ખેડૂત ભાઈઓ, ચણા અને તુવેર આ બે મુખ્ય કઠોળ પાકોએ આ વર્ષમાં આપણી કેન્દ્ર સરકારના નાકે દમ લાવી દીધો છે. કારણ કે આ બે કઠોળ એવા છે કે એ આખા દેશમાં સમાન ધોરણે અને સૌથી વધારે વપરાતા કઠોળ છે. પણ આ વર્ષમાં કંઈક ઉત્પાદન ઘટ્યું અને ખૂબ મોટા પાયે પણ કેટલાક વિસ્તારોમાં ઉત્પાદન ઘટ્યું અને એના કારણે જે રીતે સિઝન દરમિયાન પણ ભાવો બની રહ્યા અને ત્યારબાદ એના પર પ્રોસેસ થઈ અને દાળો બજાર સુધી પહોંચે ત્યાં સુધીમાં એના પરનો જે ખર્ચ લાગતો હોય, એના પરનો જે ઘસારો લાગતો હોય, એ બધા ઘસારાઓ અને ખર્ચ મળી અને બજારની અંદર જે માલ વેચાય છે એ માલ પર મોંઘવારી નામનો સિક્કો આખા વર્ષ દરમિયાન લાગેલો રહ્યો. હવે અત્યારે ચણાના મુદ્દે સરકાર કેવી ફસાઈ ગઈ છે અને બજાર કેવું અટવાઈ ગયું છે એને આપણે આ વિડીયોમાં સમજવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો. તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, ચણાનો જે આ વર્ષનો ઉત્પાદન અને પાકનો જે અંદાજ સરકારનો હતો એ સંપૂર્ણપણે ખોટો પડ્યો અને એના કારણે બજારમાં શરૂઆતથી લઈ અને લગભગ સિઝન અત્યારે પૂરી થવા આવી ગણાય આપણા હિસાબે, ખેડૂતોના હિસાબે પણ અને બજારના હિસાબે પણ, કે માલની જે આવકો થતી હોય એ મોટા પાયે થતી ખેડૂતો તરફની આવકો જે છે એ લગભગ અત્યારે પૂરી થવામાં હોય. પણ આ દરમિયાન જે ભાવનો વધારો બજારમાં બન્યો એના કારણે સરકારે એના પર મોંઘવારીના નામથી જે પગલાઓ લેવા પડે એ પગલાઓ લેવાની જરૂર પડી અને સરકારે ચણા અને તુવેર દાળ જે કાંઈ છે એના પ્રોસેસિંગ યુનિટો, એટલે કે એમાંથી દાળ બનાવવી, દાળમાંથી બેસન બનાવવો અને વિવિધ જે કઈ ચીજ વસ્તુઓ એમાંથી બનતી હોય અને પ્રોસેસિંગ યુનિટોમાં જે બનતી હોય એ લોકોના ઉપર અને જથ્થાબંધ વેપારીઓ ઉપર સરકારે સંગ્રહની એક સીલિંગ, એટલે કે સંગ્રહની એક મર્યાદા લાગુ કરી. મહત્તમ મર્યાદા 200 ટનની સરકારે લાગુ કરી અને તેમ છતાં બજારમાં ભાવમાં કોઈ ઘટાડો ન નોંધાયો. પરિણામે સરકારે વિદેશમાંથી ચણા આયાત કરી અને આપણા દેશના બજારને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો. હવે સવાલ એ છે કે સરકાર વિદેશમાંથી જ્યારે આયાત કરવાનો નિર્ણય કરે છે ત્યારે ભારતીય ખેડૂતને એનું કેટલું નુકસાન થાય છે એનો સરકાર ક્યારેય વિચાર કરે છે કે નથી કરતી? તો જવાબ આપણને મળે છે કે સરકાર ક્યારેય ભારતીય ખેડૂતને કેટલું નુકસાન જશે એનો વિચાર નથી કરતી. પણ ચણામાં જે બન્યું છે એ બિલકુલ વિચિત્ર પરિસ્થિતિ અત્યારે પેદા થઈ છે. ખેડૂત પાસે જે માલ છે આપણી પાસે, એ માલના બજારમાં અત્યારે આપણને 1250 થી 1300 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે સારા માલમાં. પાછલા દિવસોમાં પણ પરિસ્થિતિમાં બહુ જાજો ફેરફાર નહોતો. આ પ્રમાણે માલ આપણા વેચાતા હતા ખેડૂતોના. હવે આ દરમિયાન સરકારે જે કઈ ખરીદી પોતાની જરૂરિયાત માટે કરવાની હતી એ ખરીદી સરકાર નહોતી કરી શકતી, એટલા માટે કે સરકારે એક મણનો જે ભાવ આ વર્ષમાં એમએસપી ના નામથી જે બાંધ્યો હતો એ 1088 રૂપિયાનો બાંધ્યો હતો. એટલે કે એક ક્વિન્ટલના 5440 રૂપિયા, 5440 રૂપિયામાં સરકારે ચણા 100 કિલોના હિસાબથી ખરીદવા હતા. એટલે એક મણનો ભાવ આપણને 1088 રૂપિયા આપવા સરકાર તૈયાર હતી. બજારમાં આપણને એનાથી વધારે ભાવ મળતો હતો અને એકંદર નોંધપાત્ર વધારે ભાવ મળતો હતો. એટલે સરકારને ચણા બજારમાંથી ન મળ્યા. સરકારને ન મળ્યા એટલે સરકારની પાસે કોઈ કોટા મોટા પાયે નહોતો કે જે કોટા સરકાર બજારમાં નાખે અને બજારમાં ભાવ ઘટે. અને તેથી સરકારે આયાતકારોને આયાતમાં ખૂબ મોટી છૂટ આપી. આયાત શુલ્ક ચણા ઉપરથી બિલકુલ નાબૂદ કરી દીધું સરકારે. પરિણામે ઓસ્ટ્રેલિયાથી ચણાની જે આયાત કરવાના નિર્ણયો વેપારીઓએ કર્યા અને એ નિર્ણયોના આધારે જે ચણાની આવકો શરૂ થઈ એ આ છેલ્લા અઠવાડિયા દરમિયાન ઓસ્ટ્રેલિયાનો માલ ભારતીય બંદરગાહો પર અત્યારે પહોંચ્યો છે. હવે પરિસ્થિતિ એ થઈ છે કે ત્યાંથી જે માલ અહીંયા પહોંચ્યો એ બંદર પર એક ક્વિન્ટલ 7200 રૂપિયા સુધી પડતર થાય છે.
અને જે માલ આવ્યો છે એ માલની જે ક્વોલિટી છે એ મિશ્ર ક્વોલિટી છે. ખાસ કરીને એને મિશ્ર પણ નબળી બાજુ મિશ્ર ક્વોલિટી કહી શકાય એ પ્રકારની ક્વોલિટીનો માલ જ્યારે બંદર ઉપર પહોંચ્યો છે ઓસ્ટ્રેલિયાથી આયાત થયેલા ચણાનો, ત્યારે બજાર પણ મૂંઝાય છે અને સરકાર પણ મૂંઝાય છે. હવે પરિસ્થિતિ અત્યારે એ થઈ છે કે સરકાર ખેડૂતો પાસેથી જે માલ 5440 રૂપિયામાં ખરીદવા માંગતી હતી એના કરતા ઘણો બધો નીચો માલ ભારતીય બંદરગાહો પર આયાતી ચણાના નામથી 7200 રૂપિયા પડતર થાય છે. હવે આ જે પરિસ્થિતિ છે એ સરકાર માટે તો મૂંઝવણભરી પરિસ્થિતિ છે, પણ બજાર માટે પણ મૂંઝવણભરી પરિસ્થિતિ છે. અને આ મૂંઝવણભરી જે પરિસ્થિતિ છે એના ઉકેલ તરીકે સરકાર અત્યારે પણ એવો નિર્ણય કરી શકે છે કે પાછલા સમયમાં ખેડૂતોને માટે જે એમએસપી સરકારે જાહેર કરી હતી એમાં વધારો કરે, મોટો વધારો કરે, અને વિદેશમાંથી અહીંયા જે પૈસામાં માલ પડે છે એ ભાવથી ભારતના ખેડૂતો પાસેથી માલ ખરીદવાનું સરકાર નક્કી કરે તો ભારતના ખેડૂતો પાસે હજી પણ દેશની જરૂરિયાત ખૂબ બધી સચવાય રહે એટલો માલ પડ્યો છે અને એ માલ પર ભારતના ખેડૂતોને લાભ થઈ શકે. પણ સરકાર આવો નિર્ણય કરશે આવી કોઈ શક્યતા આપણને દેખાતી નથી અને એના કારણે આપણે ખેડૂતો અત્યારે પણ પરેશાન છીએ, બજાર પણ પરેશાન છે અને મોંઘવારીના નામથી સરકાર પણ પરેશાન છે. આ સમગ્ર જે કઈ પરેશાની છે આ પરેશાનીના મૂળમાં સરકારની નીતિ, સરકારની નિયત અને સરકારના નિર્ણયો જવાબદાર છે. મિત્રો, આજના સમયે જે કોઈ ખેડૂત મિત્રો પાસે ચણા છે અને બજારમાં જે થોડી ઘણી ડામાડોળ પરિસ્થિતિ છેલ્લા 1 મહિના દરમિયાન હતી અને દેખાતી હતી કે સરકારે નિયંત્રણો મૂક્યા છે, બહારથી ચણાની આયાત થશે, ભાવ દબાશે, અત્યારે આ પરિસ્થિતિ બિલકુલ ઉલટી થઈ રહી હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. મિત્રો, આગામી સમયમાં ચણાના વપરાશમાં ખૂબ મોટી વૃદ્ધિ થવાની પણ સંભાવનાઓ છે અને તેથી જે કોઈ ખેડૂત મિત્રો પાસે ચણા સંગ્રહિત રૂપમાં પડ્યા છે એમણે જોઈ વિચારી અને બજારમાં માલ મૂકવાનો નિર્ણય કરવો. નજીકના દિવસોમાં મૂકી શકાય તો ઠીક છે, ન મૂકી શકાય તો દૂરના દિવસોમાં પણ ભાવમાં ઘટાડો થવાની બહુ શક્યતાઓ દેખાતી નથી. ધીમે ધીમે વધારો બની રહેશે અને વિદેશમાંથી આયાતના નિર્ણયો કદાચ સરકાર અને વેપારીઓ પણ બદલશે. સ્થાનિક બજારમાંથી આપણા જ ખેડૂતો પાસેથી સારી ક્વોલિટીનો માલ બજારે ખરીદ્યા વિના છૂટતો નથી, કારણ કે વિદેશથી જે માલ આવ્યો છે એ માલની ક્વોલિટી નબળી છે અને એ ક્વોલિટી ભારતીય બજારમાં ચાલી શકે એવી નથી. તો આજના સમયે ચણાના ભાવ, ચણાની વિચિત્ર સ્થિતિ અને ચણાના આગામી પ્રવાહો એના પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ અગત્યની માહિતી આપણા દરેક ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.